तो हेलो गुड मॉर्निंग, जय माता जी। सुबह हो गई, स्टार्ट कर दिया व्लॉग। 8:30 बज गए हैं और निकल गए हम बाहर। कड़ी जा रहे हैं। बाबू गुड मॉर्निंग। गुड मॉर्निंग। बोलो गुड मॉर्निंग। आम कर। हाँ, तो बोलू ने भी गुड मॉर्निंग बोल दिया। चलिए उस पिछली साइड लगाओ। हाँ आ रही हाँ, फिर गरम थे से पिछली साइड लगाई दे। अरे तो गाइस सवारे सवारे तारे निकले है हारेला सवारे सवारे निकले है कड़ी जवा साड़ी નું ઓપરેશન हाँ फाइनल नहीं तो ऑपरेशन दाड़ा पूछो ना फाइनल हो नहीं हाँ निकले हाँ हेलमुनिया तो का हो अते आवाज दे अपन जा बका गाइस अब पूछो हाँ तो के फाइनल हो नहीं तेरा 11 वागे कीधું नहीं हाँ आવું છું हो तो चलो गाइस तो निकलिए આપણે कड़ी जवा माटे तड़को चढ़शे तो गर्मी लागशे बोलो तो नहीं बोलो गर्मी लागशे ना हाँ तो वे बाइक भी मस्त साफ कर दी तो धोई नाख लगा है चाबी तो वो पाछड़ आई जा बेटा है गूगल पे दो गूगल। चलो गाइस तो निकलिए तो आईमा मिल जाए ना पर्स में मूकी दे नाना खोना मूकी दे साफ कर दो पहला रुमाल दे। चलो गाइस तो निकलिए अपना कड्डी निकली दे कड़ी भाग्योदेव हॉस्पिटल में अनवाय अमारा है ना साड़ी दाखल करे हाँ? तो गाइस कड़ी हॉस्पिटल में आई जाइए भाग्योदेव हॉस्पिटल वह एमने ऑपरेशन करवाना जसू तो आए हाँ तो गाड़ी सही है सर ये हवा तो गाड़ी ऊपर जाइए ही हमें ऊपर एक ही नंबर में जवान है धीमे 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 चलो पड़से पड़से धीमे धीमे बोला गाइस तो हमें आई जाइए जो जसोदान दाखल करवाना हुआ है न पिंकी एपेंडिक्सन एपेंडिक्स એટલે દાખલ કરવાના અહીંયા તો ગાઈસ છે ને બધી પ્રોસેસ કરી દીધી છે તો ઓપરેશનમાં લઈ જશે અપ્રુવલ આવી જાય એટલી વાર હે બરાબર ને तो गाइस हमें आया ही घरे दवाखाने घरे आया ही अँ टिफिन ने एवं बनाए अमर जवानु से हॉस्पिटल तो टिफिन ने एवं लई जमीन पछी तो हॉस्पिटल जवानु है ऑपरेशन में 12 वागे लेशे लगाए छे ने अपना टिफिन विफिन करे तो निकल शू कहो टिफिन कर दे हड़ता जमवानु अने लीधु लॉक पड़शे तार लई लेजे लॉक वागशे तार पग ऊपर पड़शे लाय तरबूज कापिया लीन खाए बैठो बैठो जल्दी जल्दी टिफिन बनी जाए एटले जो सपना लोट बांधवा बेही जाइए અને હું બેસી જો ગવાર સમારવા फटाफट थी जाए सब्जी समाराई दो जल्दी जल्दी टिफिन लईने पछी अमारे जवानुं हॉस्पिटल है भाई हॉस्पिटल जा
સાસરીમાં અહીં પહેલી વાર હું ગવાર સમારું કહીશ. સાસરીમાં અહીં પહેલી વાર ગવાર સમારું પડે. જલ્દી થઈ જાય ને. ના ને બોલો બોલો તો જો બોલો બોલ પાડો. બોલો. તારે ગવાર સમારવી પડશે હો એક તાળો. સાસરીમાં આવીને જો હું અત્યારે ગવાર સમારવા બેસી ગયો. હા ને હા. તો ગાય છે ને પાછું આપણે દવાખાને જવાનું થયું. ટિફિન તો હજી બનાવો અને કોઈ છેલ્લી કપડાં હાલવાના. પાછું આપણે ત્યાં ધક્કો ખાવા જવું પડશે. તો ગાય ચલો તો ભાગ્યદેવ હોસ્પિટલમાં જઈ આવીએ. કપડાને એવું આપવાનું પછી આવીએ આપણે જમવા માટે. અને દવાખાને આવી જઈએ. ઓપરેશનમાં લઈ જાય ને અત્યારે કરવાનું ઓપરેશન અત્યારે. હા રોતા હતા. હા એટલે એમને કદી કર્યું ના હોય ને એટલે એવું લાગે એમને. તો ગાય છે ને જશોદા તો ઢીલા હોય એકદમ એટલે થોડા ઢીલા થઈ ગયા. અત્યારે ઓપરેશનમાં લઈ ગયા. તો ગાઈઝ હું આવ્યો હોસ્પિટલની બહાર. પિંકીના ઊંઘળાને એવું ખાવું પડીકાને એવું એટલે આપણે કેન્ટીનમાં લેવા જઈએ. કેન્ટીનમાંથી લઈ પછી આપીએ એને પડી. આપણે તો પડીકા ખાવાની ઈચ્છા નહીં એ ખવાતું નહીં આપણે તો ઘરનું જ ખાઈએ. ગાય છે ને હવે કેન્ટીન હોય આપણે ને પડીકા લઈ લઈએ. તો ગાઈસ આપણે લઈ લીધા પિંકી માટે પડીકા. 4 પડીકા લઈ લીધા આપણે. એમને ભૂખ લાગી પિંકીને તો લઈ જઈએ પડીકા એમના માટે. હોસ્પિટલની અંદર કેન્ટીન આપણે તો ઘરનું જ ખાઈએ. કશું બહારનું ખાઈએ ને એટલે આપણે ખવાતું નહીં. તો ગાઈસ હું હવે પાછો જાઉં ઘરે જમવા માટે. જમીન પાછા સપના લઈને આવીએ પછી પિંકી મમ્મી બે જશે. ચલો ગાઈસ બાઈક તો ગરમ ના થઈ ગયું. જમી લીધું તારે બધા. હા જમી લઈએ તો આપણે જમીન કહીને આપણે અને અમે મોન સપના બે આવી ગયો છે દવા પર. એટલે ટીશન નિશાનોમાં સાણંદ ગયા મોકલી દીધા. ત્યાં મૂકી હવે હું દવાખાને આવી ગયો પાછો. થઈ ગયો જશોદાને અને જો એપેન્ડિક્સ કાઢીએ. એપેન્ડિક્સ જોઈ લેબોરેટરી કરો કોઈ નહીં. ખાસી મોટી है अपेंडिक्स ને આના લીધે એમને દુખાતું છે. શું કહેવું? તો ગાઈસ એપેન્ડિક્સ તો કાઢી હતી ઓપરેશન માટે. નવા અમે એપેન્ડિક્સને લેબોરેટરીમાં લઈને આવ્યા છીએ. લેબોરેટરી કરે પછી આપણે જો હોય દવાને બધું કરશે. હા ને પછી કરશે ને. ભાઈ એપેન્ડિક્સ જોઈ ચોડી મોટી છે. સપના બેઠી જો ગાઈઝ આપણા ઘરેથી પાછા બજારમાં આવી જાય છીએ. લેવા નારિયેલ લઈ લઈએ. આપજો એક આપજો એક આપણ. તો ગાઈઝ નારિયેલ લઈ લઈએ. આ બસ સ્ટેન્ડ આવી ગયું બાજુ બસ સ્ટેન્ડ.
લીલું નાળિયેર લઈ લઈએ. લીલું નાળિયેર લઈને પછી આપણે તો ગાઈસ દવાખાનાથી અમે આવી ગયા ઘેર અને ઘેર આવીને જમી લીધું અને બબુને લેતા આવ્યા. મોક્ષો રમાડવા જઈ હતી ને તું બબુ ને અમારા શાળાના બાબા રમાડવા જઈ હતી. તિશાન બબુ બે ત્યાં હતા અને અમે બધા ને દવાખાના હતા અને હું અને પિંકી બે ને જમવા આવ્યા. જમી લીધું હાલ. હા હું ખાઈને તમને ફોન કરે કઈ લેવા આવજો કાલ હા તો ગાય છે ને હવે જમી લીધું ને હવે પાછા અમે જઈએ હું પિંકી બે અમે બેનને રહેવાના આવીએ દવાખાનામાં અને ત્યાં અમે રાત ત્યાં રોકાઈશું. બીજા બધા ઘેર આવી જશે. ચાલો ગાય છે હવે નીકળીએ આપણે. વાગી ગયા 9 વાગી ગયા. બોલો ક્યાર જાય રે બોલું ક્યારે જાય ને હા હા શું કહે આ શું કર્યું બાબુજી આ કેમ આવું કરી દાદા હા નાખી દેવાની બાજુ સત બગાડે તોડી નાખી. નાખી દો રિફિલ જતી રહી બધી તો ભાઈ જમીન આપણે આવી ગયા હોસ્પિટલ. અમારા સાસુ અને સસરા ઘરે છે. અહીંયા બ્લોગ પૂરો કરીએ. વાગી ગયા 10. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ગુડ નાઇટ.